નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। હવે ધોરણ 12 નું પરિણામ આવી ગયું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોતાના વધારાના અભ્યાસક્રમ માટે પોતાના ગામથી દૂર જતા હોય છે, તો તેવામાં એ લોકોને રહેવા અને જમવાની જે સગવડ હોય છે તેના લીધે ઘણા પ્રોબ્લેમ થતા હોય છે। તો સરકાર તરફથી એક હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે, જેમાં તમને તદ્દન મફતમાં રહેવા અને જમવાનું જે 5 સ્ટાર હોટલ ટાઈપનું હોય છે એ તમને તદ્દન ફ્રીમાં મળતું હોય છે। તો એ હોસ્ટેલનું નામ છે સમરસ હોસ્ટેલ। તો એના એડમિશનના ફોર્મ અત્યારે શરૂ થઈ ગયા છે। તો એ હોસ્ટેલના એડમિશનમાં તમારે કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું અને કેવી રીતે તમને એડમિશન મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે। તો મિત્રો, આજે ગુજરાત સમરસ હોસ્ટેલનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની વાત કરીએ તો કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય જે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ લોકો માટે ઓનલાઈન જે છે એપ્લિકેશન મંગાવવામાં આવી છે। તો આગળની વાત કરીએ આપણે, જેમાં આપણે જોઈએ તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે। એટલે કે હોસ્ટેલમાં મેરિટના આધારે એડમિશન મળતું હોય છે અને વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ તો જ તમે અહીંયા એપ્લાય કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ તો સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગ્રુપ 2 અને ગ્રુપ 3માં રિન્યુઅલ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જ્યાં ટકાવારીના બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ। ગ્રુપ 1ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50 રાખવામાં આવી છે। ત્યાર પછી વાત કરીએ તો ગ્રુપ 1 મેડિકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે, પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ફ્રેશ માટે સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે। મિત્રો, અત્યારે ગ્રુપ 1માં જે મેડિકલ અને તેની સમકક્ષ અભ્યાસક્રમમાં જે રિન્યુઅલ જે વિદ્યાર્થીઓ છે તેના માટે તે જ લોકો અહીંયા એપ્લાય કરી શકશે। બાકીના જે મેડિકલ અને સમકક્ષના ફર્સ્ટ યરમાં જે લોકો એપ્લાય કરે છે એ લોકોને જ્યારે કોલેજની અથવા સંસ્થાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યારે એના માટે અલગથી અરજી મંગાવવામાં આવશે। હાલ પૂરતા આર્ટ્સ, કોમર્સ વગેરેના વિદ્યાર્થીઓ માટે જે છે એ ફ્રેશમાં ફોર્મ છે એ શરૂ થઈ ગયા છે। જેમાં આગળ વાત કરીએ તો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં। ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે। ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે। એટલે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ હોસ્ટેલ તરફથી જે છે એ ફાઇનલ તમને કહેવામાં આવશે। જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેનો જે પ્રવેશ છે એ રદ કરવામાં આવશે। આગળ વાત કરીએ તો સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશ પાત્ર ગણાશે। એટલે માની લો કે તમે જો અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તો તમારી જે કોલેજ છે એ અમદાવાદમાં હોવી જરૂરી છે, તો જ તમારો અહીંયા પ્રવેશ છે એ માન્ય ગણાશે।
ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળીને તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં જઈને વિથડ્રો એપ્લિકેશનનો એક ઓપ્શન આવે છે, તેની મદદથી જૂની અરજી રદ કરીને નવેસરથી અરજી કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં. મિત્રો, અહીંયા મેઇન ટોપિક તો તમે જોઈ લીધા કે એડમિશન છે એ મેરિટના આધારે ગણવામાં આવે છે. ત્યારબાદ જો તમારી અરજીમાં કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તમે ફરીથી વિથડ્રો એપ્લિકેશન આપીને ફરીથી તમારી અરજી છે એ તમે કરી શકો છો. હવે ડોક્યુમેન્ટ કયા રહેશે, તો ડોક્યુમેન્ટ ઉપર આપણે જઈએ તો મિત્રો, ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટ છે બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે. જેમાં રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, સમકક્ષ અધિકારી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક પ્રૂફ માન્ય રહેશે. ત્યારબાદ કુટુંબનો વાર્ષિક આવકનો દાખલો, લાસ્ટ યરમાં જે તમે પાસ કરેલ હોય પરીક્ષા તેની માર્કશીટ આપવાની રહેશે. ત્યારબાદ બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક જે કેન્સલ ચેક કહેવાય છે તેમાં વિદ્યાર્થીનું નામ હોવું જરૂરી છે. ત્યારબાદ જે તે શાળા અથવા કોલેજમાં તમે એડમિશન લીધેલું હોય ત્યાં એડમિશન મળ્યાની જે પહોંચ આવે છે અથવા લેટર લખેલો હોય છે એ તમારે અહીંયા આપવાનો રહેશે. અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ બધા ડોક્યુમેન્ટ ફરીથી એકવાર નોટ કરી લેજો મિત્રો કે આ બધા ડોક્યુમેન્ટ જે છે એ તમારે ઓરિજિનલ આપવાના રહેશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવે કે ફોર્મ ભરવાની તારીખ કઈ છે. તો ફોર્મ ભરવાની જે તારીખ છે 27/5/2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે 20/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. મિત્રો, 27/5 થી છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 20/6 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે જે લોકોને ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી હું નેક્સ્ટ વિડીયોમાં સમરસ હોસ્ટેલના ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવા એવું તમને જણાવીશ. તો મિત્રો, સમરસ હોસ્ટેલના પ્રવેશ અંગેનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ડોક્યુમેન્ટ અને જે ફોર્મ ભરવાની તારીખ છે મેં અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. છતાંય આ માહિતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની માહિતી સૌથી પહેલા અને સચોટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.